સુરેન્દ્રનગરમાં ભાજપના પાટીદાર નેતાનો ટિકિટ ફાળવણી મુદ્દે રોષ સામે આવ્યો। મહાનગરપાલિકામાં 52 ઉમેદવારોમાંથી માત્ર એક પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક, જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી એક બેઠક લેઉવા પાટીદારને ફાળવવા માંગ કરી છે। નવી બનેલી સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એક પાટીદારની પસંદગી થઈ, ત્યારે તાલુકા જિલ્લા પંચાયત સમાજને સ્થાન આપવા માટે અગ્રણીઓએ માંગ કરી છે। ચેરમેન તરીકે સમાજનો જે અવાજ છે એ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને પાર્ટીના હોદ્દેદારોને જણાવવા માંગુ છું કે ગઈ સાલ જિલ્લા પંચાયતની અંદર આટલો મોટો સમાજ 40-50 હજારની વસ્તી ધરાવતો મતદારની યાદીમાં એને એક પણ ટિકિટ નહોતી આપી। આ વખતે પણ હજુ આટલી ટિકિટમાંથી જિલ્લા પંચાયતમાં એક પણ ટિકિટ હજુ લેવા પટેલની જાહેર થઈ નથી। નંબર 2 કે કોર્પોરેશનની અંદર 52 એટલે 13 વોર્ડની અંદર 52માંથી ફક્ત 9 નંબરમાં એક લેવા પટેલને ટિકિટ આપવામાં આવી છે। તો આટલો બધો અન્યાય લેવા પટેલ હંમેશા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબે ધોબે મત આપવાનો રહ્યો છે, ત્યારે આટલો બધો અન્યાય શા માટે? સમાજ ગ્રુપ મિટિંગો કરી રહ્યા છે કે આપણે રજૂઆત કરી, પણ હવે રજૂઆત કરવાનો કોઈ અર્થ નથી। પણ ટીવી મારફત આપને જાણ કરવી છે કે તદ્દન ગેરવ્યાજબી આ બધી બાબત થઈ છે, કારણ કે ટિકિટોમાં અન્યાય થયો છે એ સૌ કોઈ જાણે છે। આના માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, એના જે લાગતા વળગતા હોદ્દેદારોને મારી વિનંતી છે કે આ બાબતની ભૂલ સ્વીકારી અને જિલ્લા પંચાયતમાં એક સીટ તો હજુ જાહેર કરે, હજુ એક દિવસ બાકી છે। તો આના માટે સમાજ ખૂબ પ્રયત્નશીલ વિચાર કરી રહ્યો છે અને આના માટે પાર્ટી વિચારે એવી મારી વિનંતી છે। જિલ્લા પંચાયતમાં જાહેર નહીં કરે તો શું કરશે? જિલ્લા પંચાયતમાં કદાચ એક ઉમેદવાર નહીં જાહેર કરે, ગઈ સાલે નહોતી આપી, ગઈ વખતે નહોતી આપી, આ વખતે ન આપે તો પાર્ટી પછી જે સમાજ નક્કી કરે એ થાય ને। હું નક્કી કરું એ ન થઈ શકે, સમાજ જે નિર્ણય કરશે। ક્યાંક ને ક્યાંક સમાજ નારાજ છે। સમાજ ખૂબ નારાજ છે, સમાજ નક્કી કરશે શું કરવું।